વંદે માતરમ વિદ્યાર્થીઓ, ફિઝિક્સમાં ફરી વખત એકવાર તમારું સ્વાગત છે અને ફરીથી આપણે સરસ મજાની આજની થિયરી ભણવાના છીએ. ભૌતિક જ્ઞાન હકીકતમાં અઘરો સબ્જેક્ટ નથી પણ ઘરનો સબ્જેક્ટ છે, બરાબર. આ ઘરના સબ્જેક્ટમાં સર્વ લોકોનું સ્વાગત છે. આજે ચેપ્ટર નંબર 4 ફિઝિક્સની અંદર આપણે સોલેનોઇડ અને ટોરોઇડની વાત કરવાના છીએ. નોર્મલી તમને ખબર છે, આ નોર્મલી સોલેનોઇડ એટલે એક નોર્મલી તાંબાના તારનું ગૂંચળું, બરાબર, હેલિકલ આકાર જેમ સ્પ્રિંગ હોય, બરાબર. અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ ચુંબકીય ક્ષેત્રની જે રીતે વહેંચણી કરે છે એના આધારે આપણે બે પ્રકાર પાડ્યા છે, બરાબર. હકીકતમાં સોલેનોઇડ અને ટોરોઇડ એ બંને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા ડિવાઇસ છે, બરાબર. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી તમારે. અને માનો કે ટેલિવિઝનની અંદર જે સોલેનોઇડ વપરાય છે ટેલિવિઝનની અંદર, એની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન, અને સિન્ક્રોટ્રોન, બરાબર, એ ખૂબ ઊંચી ઉર્જા પ્રાપ્ત કરવા માટેનું એક સાધન છે. જેવી રીતે આપણે સાયક્લોટ્રોન ભણ્યા, સિન્ક્રોટ્રોનની અંદર ટોરોઇડનો ઉપયોગ થાય છે, બરાબર. એ પણ આપણે પછી જોઈશું, પહેલાં આપણે સોલેનોઇડ જોઈ લઈએ, બરાબર. તો આપણો સવાલ છે, સોલેનોઇડ એટલે શું? લાંબા સોલેનોઇડનો અર્થ જણાવો, બરાબર. તમારે સિમ્પલ વાત કરવાની છે. સોલેનોઇડ એટલે શું, બરાબર, સિમ્પલ છે, બરાબર. પાસ પાસે આરામથી તમે જોઈ શકો છો, પાસ પાસે વીંટળાયેલા પરંતુ અલગ વાહકતાના હેલિકલ આકારના ગૂંચળાને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ. કે આ ટાઈપનું આખું એક ગૂંચળું હોય આમ વાહકતાનું, આને પણ સોલેનોઇડ કહેવાય, બરાબર. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે બહુ ચોખ્ખું કહું છું, પાસ પાસે વીંટળેલા, બરાબર, એકબીજાની નજીક આડા હોય એટલે આની અંદર જે ક્ષેત્રરેખાઓ છે બધી જે જતી હોય. અને બીજું ઓલરેડી તમને યાદ છે કે એક રિંગની અંદરથી કેવું થાય, સોલેનોઇડ એટલા માટે બનાવવામાં આવ્યો, દાખલા કે એક રિંગ હોય, આવી રીતે તમે વિચારી શકો છો કે સિમ્પલ એક રિંગ છે, બરાબર. હવે આમાંથી પ્રવાહની દિશા આપણે માની લઈએ કે કોઈ પણ જતી ચુંબકીય ક્ષેત્રરેખાઓ આવી રીતે આમ નીકળતી હોય, બરાબર. માનો કે આવી રીતે આમ ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે, બરાબર. એટલે કે આવી રીતે આમ ગોળ ગોળ બનતી હોય છે, બરાબર. પણ જો એની બાજુમાં એક બીજી રિંગ મૂકવામાં આવે, બીજી રિંગ આમ મૂકવામાં આવે તો સેમ ટુ સેમ એ પણ તમને ક્ષેત્રરેખાઓ આવી રીતે જાય, પણ એની એક મોટી ક્ષેત્રરેખા હોય જે બેમાંથી થઈને આમ પસાર થઈને જતી હોય છે, બરાબર, આ રીતે આમ. એટલે એના ઉપરથી લોકોને અંદાજ આવે છે આ જે ક્ષેત્રરેખાઓ જાય છે નજીકની ક્ષેત્રરેખા હોય એની રીતે આમ કામ કરતી હોય, બરાબર, આવી રીતે આમ, બરાબર. એટલે એ લોકોને ખબર પડી કે જો આવી રીતે ક્ષેત્રરેખાઓ એકબીજાની અંદર એન્ટર થતી હોય, બરાબર, કોઈ ક્ષેત્રરેખાઓ એમાંથી નીકળે છે વળી કે પછી આવી રીતે આમ અંદરથી એન્ટર થઈને આમ, બરાબર. પછી લોકોને ખ્યાલ આવ્યો કે જો આ બધી નજીક આટા નાખવામાં આવે તો જે અમુક ક્ષેત્રરેખાઓ બહાર જતી હોય છે એ બહાર ન જાય, બરાબર. તો આના પરથી આપણે ખ્યાલ આવ્યો કે ખૂબ જ નજીકના આટા, એટલે કે આવી વાત કરે છે. જો કે આ પેન છે, આ એક રિંગનો આટો હોય, જો ચુંબકીય ક્ષેત્રરેખાઓ આમ જતી હોય તો આમ વળી જાય તરત, પણ જો બીજો આટો આપવામાં તો થોડી લાંબી હાલે, ત્રીજો આમ, તો ચુંબકીય ક્ષેત્રરેખાઓ અંદર આઘી જાય છે અને આમ આવશે એટલે અંદર સમાંતર બનશે. એટલે કે નજીકના આટા કરવામાં આવે તો શું થશે, ક્ષેત્રરેખાઓ આ અંદરની ક્ષેત્રરેખાઓ આવી આમ ચાલશે, બરાબર, આવી રીતે આમ, અને પછી આમ થશે આવી રીતે આમ. પણ જો અહીંયા તમે જોશો ક્ષેત્રરેખા બેમાંથી નીકળી તો આમાંથી આમ જશે આમ, બરાબર. જેમ કે અહીંયાથી પણ એવી રીતે આમ થાય, સમજાય છે આ રીતની. અને અહીંથી બધી ક્ષેત્રરેખાઓ આમ નીકળતી હોય છે. શું થયું? પાસ પાસે વીંટાળેલી, બરાબર, બહુ સિમ્પલ શબ્દ છે. પાસ પાસે વીંટાયેલા, બરાબર, અને હેલિકલ આકાર, જેને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ, બરાબર. ખાસ કરીને તમારે ધ્યાન આવવાનું, સોલેનોઇડના બે પ્રકાર છે. સોલેનોઇડ બે ભાગમાં તમે વહેંચી શકો છો, ટૂંકા સોલેનોઇડ, ટૂંકા અને લાંબા. લાંબા સોલેનોઇડમાં શું હોય છે, ત્રિજ્યાની સરખામણીમાં આની લંબાઈ વધારે હોય. આ ત્રિજ્યા હોય એની સરખામણીમાં એના ઉપર આવી રીતે આટા હોય, ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ, ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ વધારે. અહીંયા લંબાઈની સરખામણીમાં ત્રિજ્યા બહુ મોટી હોય, ત્રિજ્યા કેવી હોય? વધારે, બરાબર. બે પ્રકારના સોલેનોઇડ મુખ્યત્વે જોવામાં મળે છે, બરાબર. જો એમની આકૃતિ આપણે જોઈએ, એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આટામાં હેલિકલ રૂપમાં વીંટાળીને સોલેનોઇડ બનાવવામાં આવે
આ આટા હોય, આટા વીંટાળવામાં આવ્યો છે, એમની વચ્ચે ઇનેમલ એટલે કે અવાહક લિક્વિડ નાખવામાં આવે, જેથી પાસ પાસેના બંને તાર કેવા બની જાય, અવાહક બની જાય, બરાબર. ઇનેમલ આ લગાવવામાં આવે છે. તો આ જસ્ટ ડેટા હતા, બરાબર. હવે પણ આપણે એક આગળ એની આકૃતિ લઈએ, બરાબર. અને ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું જ હોય છે અને આપણે મેળવી શકીએ છીએ જો તમે એને અમુક આટાની અંદર વીંટેલું આપણે જોવાનો પ્રયત્ન કરીએ. જેમ કે અહીંયા ઘણા બધા આટા આપ્યા છે તમને, એમાંથી અમુક આટા આપણે લેશું, બરાબર. આ તાર છે અમુક પ્રકાર, બરાબર. જે સોલેનોઇડ છે ને અડધો 8 ભાગ લીધો છે આપણે, બરાબર. અને દરેક ભાગમાંથી પ્રવાહ પસાર થતો હોય એની અંદરથી, તારની અંદરથી પ્રવાહ પસાર કરીએ તો આપણે એની આજુબાજુમાં રીંગો બનતી દેખાશે. જેમ કે અહીં આજુબાજુ બનાવો તો એક રીંગ આમ બનશે, એક રીંગ આમ બનશે, એક રીંગ આમ બનશે. જો આમાં પ્રવાહ આમ જતો એવી જ રીંગ અહીંયા બને, બરાબર. તો આનો ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરોધી થાય જો પાયા આવે ત્યારે, બરાબર. સેમ ટુ સેમ અહીંયા પણ બનાવી શકાય, પણ એક સમય એવો આવશે કે દરેક અહીંયા જે તમને ખબર છે કે વાહક તાર હોય એની ફરતે ફરતે શું બને, ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા પણ એવું ચુંબકીય ક્ષેત્ર બને છે, બરાબર. દિશાઓ તમને ખબર જ છે, પરસ્પર વિરોધી. સેમ ટુ સેમ નીચે પણ આ જ હાલત થાય, બરાબર. કોઈમાં 2, કોઈમાં 3, બધા સરખી હોય પણ સમકેન્દ્રીય હોય રીંગો. આગળ, બરાબર. તો આની દિશા આમ છે, તો આની દિશા કેવી રહેશે, વિરોધી રહેશે. ઓકે. તો હવે જુઓ, ક્ષેત્રરેખાઓ અમુક નજીકમાં આવશે એટલે કેવું થાય, બાજુની ક્ષેત્રરેખા આની જે ક્ષેત્રરેખા હોય એ આની સાથે ભળી હશે આમ, બરાબર. અને આખો આમ ગ્રુપ બનાવશે આમ, બરાબર. લૂપ બનશે આખી આમ, બરાબર. અને અમુક ક્ષેત્રરેખાઓ આવી રીતે નીકળતી હોય છે, આ ક્ષેત્રરેખાઓની દિશા થઈ, બરાબર. ખાસ ધ્યાન આપવા જેવી વાત છે, અહીંયા દિશા બતાવવાનું ભૂલવી નહીં. એટલે અહીંયાથી જે પણ નીકળવાની છે એ આ રીતે, બરાબર. અહીંયા પણ કોઈ ક્ષેત્રરેખાઓ હશે આ રીતે, બરાબર. અહીંથી બહાર નીકળે છે આમ. એટલે તમને એ પણ ખબર હોય છે કે એક રિંગ હોય જો એમાં પ્રવાહની દિશા આ હોય, બરાબર. તો તમારી સામેનો જે ભાગ હોય એ કયો ધ્રુવ બને, એન ધ્રુવ, બરાબર. એટલે જો પ્રવાહની દિશા અને તો એન ધ્રુવ. પણ એ જ રિંગની અંદર જો આ રિંગ છે એમાં પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે આવી રીતે, તો એ સાઉથ ધ્રુવ બને, બરાબર. તો જેમાંથી ક્ષેત્રરેખાઓ નીકળતી હોય બહાર, આંગળીઓ છે અંગૂઠામાં નીકળે તો અહીં ક્ષેત્રરેખાઓ નીકળે એટલે આ ભાગ જે તમારો બને એ એન ધ્રુવ બને, અને પાછળનો જે ભાગ હોય કયો બનશે, સાઉથ ધ્રુવ. આ પણ એક MCQ તરીકે યાદ રાખી શકાય, બરાબર. લાંબા તારને ખૂબ પાસે રહેલા આટાને હેલિકલ આકારમાં વીંટાળીને બનાવેલ છે. આથી દરેક આટાને વર્તુળાકાર ગણી શકાય, બરાબર. એક આટાને કારણે આટાની નજીક મળતી ચુંબકીય ક્ષેત્રરેખાઓ સુરેખ તારને કારણે મળતી વર્તુળાકાર ક્ષેત્રરેખાઓ જેવી હોય છે, બરાબર. નજીક 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 એક હોય તો એના ફરતે ગોળ ગોળ હોય, બરાબર. સમગ્ર સોલેનોઇડ તેના ચુંબકીય ક્ષેત્રમાં દર્શાવેલું છે. જો હવે સમગ્ર તાર માટે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે આ જે વસ્તુ છે જેમાંથી પ્રવાહ બહારની આમ પ્રવાહ બહાર આવતો એટલે ડોટ અને ક્રોસ, તો એના પ્રોડક્ટમાં બતાવવાની ટ્રાય કરીએ તો માનો કે આ ડોટ પ્રોડક્ટ બધી ઉપર અને નીચે ક્રોસ પ્રોડક્ટ, બરાબર. ક્લિયર? તો આમાં તમે જુઓ આની બેની ક્ષેત્રરેખાઓ હોય એ બે ભેગી થશે આરામથી. બે તાર જે નીકળે છે આ રીતે આમ નીકળે છે, આંગળીઓમાં પ્રવાહ, કારણ કે રિંગ છે એટલે આંગળીઓમાં પ્રવાહ, અને અંગૂઠાની દિશામાં મેગ્નેટિક ફિલ્ડ, અહીંથી નીકળે એટલે બહાર અને અંદર જાય એટલે ક્રોસ, બરાબર. તો આ રીતે આપને ખબર છે. તો હવે તમે એમાં જોવાનો પ્રયત્ન કરો તો આ બે વચ્ચે જે હોય આવી રિંગ, એ રિંગમાંથી પ્રવાહ આવી રીતે જશે, એટલે કે આપણી રિંગ આવી રીતે બને. પછી એ જ બંનેમાંથી અહીંથી આમ પ્રવાહ જતો હોય તો વચ્ચે આ દિશા જુઓ, બરાબર. આમાંથી જે પણ થતી હોય આ ટાઈપની બને, બરાબર. ક્ષેત્રરેખાઓ સેમ નીચે પણ જોવામાં વિચારવામાં આવે, નીચેની રેખાઓ તો પણ એ આવી રીતે બતાવતી હોય છે કે આ બે વચ્ચેની જોઈએ તો અંદરના ભાગમાં સમાંતર થાય, બહાર થોડીક આમ ફેલાતી દેખાય, બરાબર. જેમ કે આમાંથી જોવાનો પ્રયત્ન કરશું તો પણ એવી થશે આમ, બરાબર.
ડોટ પ્રોડક્ટ એટલે આ તારના જ કટકા છે બધા, બરાબર. એટલે અહીંની જે ક્ષેત્રરેખાઓ છે ને એમ જોવાનો પ્રયત્ન કરો એટલે અહીંથી આમ સીધી નીકળતી હોય, બરાબર, આમ સમાંતર રહેતી હોય અને પછી આગળ જઈને આમ વળતી હોય છે. આ બધી અમુક આમ સીધી જતી હોય છે અને અમુક આમ વળતી હોય છે, બરાબર. આ સોલેનોઇડની રચના થઈ. આમ જેમ નજીક આવશે એમ સીધી થશે અને જેમ દૂર જશે. એનો મતલબ થયો કે અહીંયા જો ક્યુ બિંદુ દેવામાં આવે તો નિર્બળ છે, પણ અહીંયા પી બિંદુ તો પ્રબળ છે, કારણ કે એ ક્ષેત્રરેખાઓની ગીચતા છે, બરાબર. આ બે ભાગ એક જ છે. આ સમગ્ર સોલેનોઇડ માટે બતાવેલું છે, પાસે વીંટાયેલા, બરાબર. તો આ વાત પણ એક ધ્યાન રાખવા જેવી છે, ખાસ ધ્યાન આપજો. સોલેનોઇડને જેમ મોટો બનાવતા જાવ તેમ જાણીને લાંબી નળાકારની ધાતુની તકતી જેવો લાગવા મળે, બરાબર. હવે આપણી પાસે મોસ્ટ ટાઈમ બી છે. સોલેનોઇડની વ્યાખ્યા માત્ર તમારે નાનકડી એવી દેવાની. પાસે વીંટાળેલા પરંતુ અલગ વાહકતાના હેલિકલ આકારના નળાકારને ગૂંચળાને શું કહેવાય? પાસે વીંટાળેલા અને હેલિકલ આકારના નળાકારના ગૂંચળાને શું કહેવાય? સોલેનોઇડ, રાઈટ. આ એનું વર્કિંગ સિસ્ટમ છે. આગળ આપણે એનો એક મોસ્ટ ટાઈમ બી સવાલ લેવાનો છે. આ તો સામાન્ય માહિતી હતી આપણી પાસે. જો અનંત લંબાઈ માટે આપણે વિચાર કરીએ, બહુ સરસ રીતે થિયરી છે અને મોસ્ટ ટાઈમ બી છે. આગળની થિયરી ઉમાં તો ખાલી તો સોલેનોઇડની વ્યાખ્યા એનું વર્કિંગ સિસ્ટમ, બરાબર. આપણી થિયરી થશે હવે નવી. અનંત લંબાઈના સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, અનંત લંબાઈના સોલેનોઇડના અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, બરાબર. મોસ્ટ ટાઈમ બી પણ લખી શકો અને પૂછાતો જ હોય છે. અનંત લંબાઈના સોલેનોઇડ વડે અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો, બરાબર. આરામથી મેળવી શકાય. નોર્મલી પાસે આટા વીંટાળેલી અને હેલિકલ આકારના નળાકારના ગૂંચળાને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ, બરાબર. એ બે પ્રકારના, લાંબા અને ટૂંકા. તો બંનેની જે વાત કરી છે એમાં અનંત લંબાઈનો એટલે ઇન્ફિનિટી આકારનો એક સોલેનોઇડ તમારે ધ્યાનમાં લેવાનો છે. તો આકૃતિમાં અનંત લંબાઈનો સોલેનોઇડનો કોઈ એક ભાગને અક્ષને સમાંતર આડછેદ દર્શાવ્યું છે, બરાબર. બહાર આવે છે, જે ડોટ છે એ બહાર આવે અને ક્રોસ છે એ પૃષ્ઠની અંદર તાર દાખલ થાય છે. એટલે કે દાખલા કે આ જે આંગળી વળી આમ આવે એટલે ડોટ અને અંદર જાય એટલે ક્રોસ. એટલે અહીંયા હું તમને એનો એક આલેખ બતાવું છું. આકાર આડછેદ લીધો છે અને એના ઉપરથી જ આખું આપણે વર્ક કરવાના છીએ. એક સોલેનોઇડનો આડછેદ, બરાબર. અહીંયા આ છે ડોટ, એટલે પૃષ્ઠની બહાર આવે છે, બરાબર. સરસ રીતે ખાના છે. અહીંયા ચોકડી છે, અંદર દાખલ થાય છે. તમને અંદાજ આવશે કે આપણે શું કરી રહ્યા છીએ. આવી રીતે આમ આખું જ લણકોને આમ અડધો કરી નાખ્યો એટલે આવી રીતે આમ દેખાય છે તમને, બરાબર. અને આ તાર છે બધા. અહીંથી પ્રવાહ આવે છે, અંદર એન્ટર થાય છે, પાછો પ્રવાહ આવે છે, એન્ટર થાય છે, પ્રવાહ આવે છે, એન્ટર થાય છે, બરાબર. આ રીતનું છે. અને એમાંથી ક્ષેત્રરેખાઓ આ રીતે નીકળતી હોય છે અને સમાંતર હોય છે અંદરના વિસ્તારમાં. કારણ કે એક આટીમાંથી જે ક્ષેત્રરેખા, આ તાર હોય, તાર તો તારની ફરતે લૂપ બને, પણ એ તારને જો વાળી દઈએ તો એની ક્ષેત્રરેખાઓ લૂપ બને, પણ બીજો તાર ત્રીજો તાર લઈએ તો એને લોંગ હાલવું પડે, એટલે અંદર કેવી થઈ જાય? સમાંતર. પછી પાછી વળે બહાર, બરાબર. તો આ રીતે ક્ષેત્રરેખાઓ બધી આમ સમાંતર જતી હોય છે. આમાંથી જમણા હાથના નિયમ અનુસાર ગોતી શકાય છે આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ.
બી, બરાબર. હવે એની અંદર એક ધારો કે એમ્પિયર લૂપ કોઈ પણ એવો આકાર લેવામાં આવે, બરાબર. અહીંયા આપણે લંબચોરસ આકાર લેશું. કેવો? એક લંબચોરસ. બરાબર. એનું નામ છે એ, બી, સી અને ડી. બંધ ગાળો લીધો એક. ધારો કે એક બંધ ગાળો એ, બી, સી, ડી ધ્યાનમાં લો, જેને કહેવાય એમ્પિરિયન લૂપ. ક્યાં? એમ્પિરિયન લૂપ. ઓકે. બીજું અહીંયા ડોટ પ્રોડક્ટ એ બહાર આવે છે. ડોટ ચિહ્ન શું કહેવાય? બહાર. અને ક્રોસ અંદર. પૃષ્ઠને લંબ. પૃષ્ઠ એટલે સપાટીને લંબ. પ્રવાહ અંદર અને બહાર જાય છે, બરાબર. એના કારણે એક ચુંબકીય ક્ષેત્ર બન્યું છે. અને જેવું બહાર આવશે અનંત લંબાઈનો છે એટલે બહુ ટેન્શન નથી, એટલે સીધું રહેવાનું મોટા અંતર સુધી. ઇન્ફિનિટિવ છે અનંત લંબાઈનો. અનંત લંબાઈ. હવે જો અહીંયા એમ્પિયર સર્કિટના નિયમ અનુસાર એમ્પિયર સર્કિટનો નિયમનો ઉપયોગ કરવાનો છે આપણે, બરાબર. એમ્પિયર સર્કિટના નિયમ માટે લૂપ માટે રેખા સંકલન લેતા શું લેવાનું છે? એમ્પિયર સર્કિટનો નિયમ માટે રેખા સંકલન લેતા, બરાબર. રેખા સંકલન એટલે આપણે ખબર છે કે સંકલન બી ડોટ ડીએલ, બરાબર. તો આ જે છે લંબાઈ એ એલ બરાબર એચ, બરાબર, બધી બાજુ સામસામે. તો સંકલન લેવાનું છે. સંકલનની અંદર જુઓ તમે, આ ભાગ છે એ થી બી, એટલે એ થી બી બી ડોટ ડીએલ પ્લસ સંકલન બીથી સી બી ડોટ ડીએલ. કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. અને આ તાર છે, આ તારનું એક લૂપ લીધી છે. એમ્પિયર કોઈ પણ આકારની લઈ શકાય, જેવી રીતે આપણે ગોસના નિયમમાં લેતા હતા બંધ ગાળો, એ રીતે. પ્લસ સીથી ડી બી ડોટ ડીએલ પ્લસ ડીથી એ બી ડોટ ડીએલ. હવે થાય છે એવું કે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ આપણે તો ઘટના એવી બને છે કે બહાર તો કોઈ ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. આપણે જાણીએ છીએ કે આ પાસેના આટાની અસરના કારણે શું થાય, અહીંથી જે આમ અંદર આવે આમ ને આમ, તો અસર કેવી થઈ જાય છે? નાબૂદ, બરાબર. એટલે એ લઈને પાછળ જોઈન્ટ થઈ જાય છે. ન સમજ પડી તો હજી સમજાવવાનો પ્રયત્ન કરું. જો આ એક રિંગનો ભાગ છે, અહીંયા ક્ષેત્રરેખાઓ આમ બને છે. એક બીજી રિંગ છે, એની પણ ક્ષેત્રરેખાઓ આમ બને છે. જ્યારે આ આમ જાય છે ત્યારે આમ જાય છે, એટલે થોડા સમય પછી આમ જવાની જગ્યાએ આમ વહી જશે, આમ, બરાબર. એટલે અંદરની અસર નાબૂદ થઈ જાય છે, અલા બહારની. તો અહીંયા જો બહાર તો બી છે જ નહીં, એટલે અહીંયા આપણે સી અને ડી માટે શું લખી શકીએ? સી અને ડી માટે આ જે પોર્શનનો જવાબ છે, બરાબર, એનો જવાબ શું થશે? સંકલન સી ડી બી ડોટ ડી એલ ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે શા માટે? તો કે બી ઇઝ ઇક્વલ ટુ 0. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે નહીં. ઓકે. બીજું, હવે વાત આવી તમારી પાસે, બીજી વાત લઈએ આપણે. બહુ સરસ રીતે કીધું કે એની વચ્ચે આપણી પાસે કોઈ પણ સંબંધ, બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે નહીં. એટલે આ જે પોર્શન હતો આ, એટલે લંબાઈ છે ડીએલ પણ બી નથી, બરાબર. બંને ડોટ પ્રોડક્ટ છે એટલે કોસ થીટા. બીજી વસ્તુ લઈએ, બી એટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નથી, પાછું એટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. પણ થાય છે શું? ચુંબકીય ક્ષેત્ર અને લંબ છે, બરાબર. તો આપણે જો આ પોર્શનનો જવાબ લેવા માંગીએ બી અને સી વચ્ચેનો, અહીંયા રેખા સંકલન એટલે ટુકડાનો સરવાળો. તો સંકલન બીથી સી બી ડોટ ડીએલ કોસ થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 અને કોસ π/2 ની કિંમત શું થાય? એટલે આનો પણ જવાબ કેટલો આવ્યો? આખો 0. સમજાય છે આખી વાત? કોસ π/2 ની કિંમત, કારણ કે તમારો ડીએલ અને બી વચ્ચેની લંબાઈ જો ડીએલ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે કેટલાનો ખૂણો બને? જો જેટલી પણ ચુંબકીય ક્ષેત્ર ખાવ જાવ એટલે 90નો ખૂણો બનાવે, એટલે કોસ 90 ની કિંમત 0, એટલે એનો જવાબ 0. સેમ ટુ સેમ અહીંયા 12 તો 0 જ છે બી, અહીંયા પણ 0 છે બી,
અને અહીંયા થીટાના કારણે 0 થાય છે સાહેબ, અહીંયા થીટાના કારણે 0 થાય છે π/2, એટલે આ ભાગ પણ કેવો થયો AD વાળો, AD વાળો. dA/B.dl cos theta is equal to 0, કારણ કે theta is equal to π/2. માત્ર અંદરનો ભાગમાં જુઓ તો ચુંબકીય ક્ષેત્રની રેખા અને dlની લંબાઈ બંને વચ્ચેનો ખૂણા theta is equal to 0. તો અહીં શું વધે છે, અહીં સંકલન B.dl is equal to A થી B B.dl, બરાબર ને? માત્ર એટલો જ પદ વધે છે આપણી પાસે. ખાસ જોવા જેવું પદ આપણી પાસે આવ્યું છે, બરાબર. હવે કિંમત મૂકી દઈએ એટલે શું થશે તમારે એની વાત કરીએ તો cos થીટા બી તો અચળ છે, કારણ કે બી તો કંઈ બદલાતું નથી, એટલે બી કોમન નીકળી ગયું. બી cos થીટા સંકલન B.dl cos 0ની કિંમત તો 1, એટલે આપણી પાસે બી અચળ અને સંકલન dl. તો સંકલન dl માની કિંમત શું થશે, dl એટલે ટોટલ લંબાઈ l થાય, બરાબર. અને એની ઊંચાઈ કેટલી લીધી છે આપણે, h. તો સંકલન B.dl આ તમારો આન્સર આવ્યો. પણ હવે આપણે ખબર છે કે આપણે શું જોતું છે, એમ્પિયર સર્કિટના નિયમ પ્રમાણે જો વાત કરવાનો પ્રયત્ન કરીએ તો આ જવાબ બરાબર એમ્પિયર સર્કિટલનો નિયમ, એમ્પિયર સર્કિટલનો નિયમ શું કહે છે, સંકલન B.dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ I. આ કુલ પ્રવાહ છે I, બરાબર. ભાઈ એવા n આટા છે મારી પાસે, એકમ લંબાઈ દીઠ આટા. એક અહીંયા આટો છે, આનો આરી આટો છે. તો આનો જવાબ તમને ખબર છે, આનો જવાબ કેટલો છે BH, બરાબર. તો મ્યુ આઈની અંદર આપણે જો વાત કરવાનો પ્રયત્ન કરીએ તો એનો જવાબ શું બનશે, તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ગણવી પડે. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, આનો જવાબ આપણી પાસે BH ઇઝ ઇક્વલ ટુ મ્યુ, બરાબર. અને n આટા છે તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n/l. એકમ લંબાઈ દીઠ આટા, એનો મતલબ બહુ જરૂરી સમજવાનો છે. 10 એમ્પિયર પ્રવાહ જાય છે તો એક આટામાં 10, બીજો 10 એમ. તો મારી પાસે એકમ લંબાઈની અંદર એટલાની અંદર કેટલા આટા આવ્યા છે આની અંદર, બરાબર, આટલી લંબાઈની અંદર. તો આપણે એકમ લંબાઈ દીઠ આટા એટલે કુલ આટા લેવા હોય તો n ઇઝ ઇક્વલ ટુ nl, બરાબર. કુલ આટાની સંખ્યા, જેટલો સોલેનોઇડ લાંબો છે અને એક આટો, 2 આટા, 3 આટા, 4 આટા, એ પ્રમાણેના આટાની સંખ્યા. તો મ્યુ અહીં કેપિટલ n ની કિંમત મૂકવા જઈએ તો શું બનાવી શકાય, ni ની કિંમત, બરાબર. તો શું લખી શકશો તમે, કુલ પ્રવાહ લખવું હોય તો અહીં લખાશે n કેપિટલ, અહીંયા તમારી પાસે n ની કિંમત આટાની સંખ્યા ni. તો n ની કિંમત તમે લઈ શકો છો ni ની અંદર nl i. કુલ પ્રવાહ મળી ગયો, ઘેરાયેલો પ્રવાહ, બરાબર. તો તમારો છે આ l છે શું છે તમારો h, એટલે b ઉડી જશે, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ni, બરાબર. અહીંયા આટાની સંખ્યાનું સૂત્ર મેં મૂક્યું છે, આટાની સંખ્યા બટ્ટા મુન્ની આપણી ફોર્મ્યુલા b ઇઝ ઇક્વલ ટુ મ્યુ n. અને એમાં n શું છે, n ઇઝ ઇક્વલ ટુ કુલ આટાને એકમ લંબાઈ વડે ભાગો. 100 આટા છે એક, અને આખો આપણો માનો કે 100 આટા છે, બરાબર. 10 મીટરનો લાંબો સોલેનોઇડ છે તો 100 ને 10 વડે ભાગો, બરાબર. આરામથી તમને એનો જવાબ મળી જશે. સૂત્રનો દાખલા લેશો એટલે તમને અંદાજ આવશે. એકવાર જોઈ લો ઝડપથી. ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ પરથી મેળવી શકાય, બરાબર. અને ઘેરાયેલો કુલ પ્રવાહ આ જે આ છે, અહીંયા આપણે માનો કે ન લઈએ તો ઘેરાયેલો કુલ પ્રવાહ શું લેવો પડશે, ઇઝ ઇક્વલ ટુ NHI. ઘેરાતો કુલ પ્રવાહ મતલબ અહીં જેટલા આટા હોય એ પ્રમાણે ઘેરાયેલો પ્રવાહ. એક આટામાં 10, બીજા 10, એટલે એમાંથી એ પ્રમાણે બનતું હશે, બરાબર. હવે ટોરોઇડ લઈ લઈએ આપણે ફટાફટ, એકવાર જોઈ લો એટલે ઝડપથી આપણું કામ પૂરું થાય, બરાબર. આગળ ટોરોઇડ લેશું, એનું પણ આવું જ સૂત્ર છે. ટોરોઇડ એટલે નવું કંઈ નહીં, સોલેનોઇડને વાળી દેવાનો. લાંબો સોલેનોઇડ હોય ને એને વર્તુળાકાર વાળી દેવાનો એટલે એક મેંદુવડા જેવી રિંગ બની જાય,
બરાબર. ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે, તેના પર તારના ઘણા બધા આટા પાસે વીંટાળેલા હોય છે. બરાબર. આપણો ટોપિક છે ટોરોઇડનું સૂત્ર મેળવો. બરાબર. ટોરોઇડનો આકાર આપણે સમજી લઈએ પહેલાં, એટલે આખી એની થિયરી તમને મગજમાં બેસી જશે. બરાબર. લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળી તેના બે છેડાને જોડતા ટોરોઇડ મળે. શું મળે ભાઈ? શું મળશે ભાઈ? જોઈ લો. ટોરોઇડ મળે. બરાબર. જેમ કે એક લાંબો સોલેનોઇડ છે, આ સોલેનોઇડ કહેવાય. બરાબર. એના પર આવી રીતે આટા વીંટેળેલા હોય. બરાબર. અહીંથી પ્રવાહ જતો હોય, અહીંથી પ્રવાહ નીકળતો હોય, એને વાળી દેવાનું. આ રીતે વાળી દીધો. અહીંથી પ્રવાહ દાખલ થઈ, અહીંથી પ્રવાહ બહાર નીકળે છે. બરાબર. આના પર બહુ બધા આટા હોય છે. અંદર આ જે છે આ ઉગમ બિંદુ ઓ છે, એક પી બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે અને ક્યુ બિંદુ અહીંયા છે. અંદર પોલાણ હોય છે, એટલે કે એક અહીંયા એક ત્રિજ્યા આ થઈ અને આ એનો સેન્ટર ભાગ છે આખો. બરાબર. એક ત્રિજ્યા આ થાય અને એક ત્રિજ્યા અહીંયા જે આ છે એની પણ એક હોય, સોલેનોઇડની ત્રિજ્યા આવડ્યા. બરાબર. આ તમારું થયું ટોરોઇડ. આપણે શું વ્યાખ્યા કીધી? લાંબા સોલેનોઇડના બે છેડાને ભેગા કરી દો. બરાબર. અને વર્તુળાકાર રિંગ જે બને છે, પોલી રિંગને આપણે શું કહીએ છીએ? ટોરોઇડ. બરાબર. ટોરોઇડમાંથી આઈ પ્રવાહ વહન પામે છે. ટોરોઇડના અંદરમાં ખુલ્લી જગ્યામાં પી બિંદુ અને ક્યુ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર છે નહીં, કારણ કે સોલેનોઇડ છે એટલે બહારના વિસ્તારમાં બી તો 0 જ હતું. માત્ર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હતું? અંદરની સાઈડ હતું, અંદર. બરાબર. અહીંથી બહાર નીકળતું હતું આમ. બરાબર. આમ. ક્લિયર? તો અંદરના ભાગમાં લાંબા સોલેનોઇડને વાળો અને જે પોલી રિંગ બને તેને શું કહીએ છીએ? ટોરોઇડ. બરાબર. બીજું એની અંદર પી અને ક્યુ બિંદુ આગળ B0 છે. બરાબર. મતલબ બધું ચુંબકીય ક્ષેત્ર અંદર છે, જેવી રીતે વળે છે એ રીતે. દાખલા કે હું એની ત્રિજ્યાની લંબાઈ dl આમ લઉં તો એની ઉપર જ ચુંબકીય ક્ષેત્ર જાય છે, એટલે દોરીય અને મોતી બંને એક સાથે છે. બરાબર. એટલે બેની દિશા સમાન, એટલે બંને વચ્ચેનો ખૂણો ઠીક. બરાબર. આ રીતે છે. બરાબર. અને આ તાર છે. જો એનો આડછેદ કટ કરવામાં આવે, એનો આડછેદ કટ કરીને તમે જુઓ તો એ તમને એનો આડછેદ આ ટાઈપનો દેખાશે. બરાબર. આમાં 3 ભાગ પડ્યા છે, લૂપ 1, લૂપ 2 અને લૂપ 3. ત્રણેય ભાગને બહુ શાંતિથી નિહાળવાના જરૂરી છે. અને એની તાર કપાઈ જશે. બરાબર. તાર કપાઈ જશે એટલે આ જે પોર્શન છે એની જ વાત કરીએ તો પોર્શન કટ કરીએ બરાબર. તો અહીંયા જે છે એ તાર ચોકડી બનશે, અહીંથી જે આ તાર ગયો હોય. બરાબર. અને અહીંયા ડોટ બનશે. રાઈટ. આ થયું. ક્લિયર. અને એક અંદરનો ભાગ છે આપણી પાસે, એટલે 3 લૂપ બનાવો. બરાબર. R1 અંદરનો જે ભાગ છે તો આ છે જ, આપણે માનો કે જે પી બિંદુ આવી જાય એવું એક આ કેન્દ્ર છે. ઓહ. અને પી બિંદુ અહીંયા છે આપણું. બરાબર. અહીંયા
તો એના માટે આપણે એક લૂપ લઈ લઈએ, એટલે આ અંદરનો ભાગ એક લૂપ થઈ, બરાબર. એલો, હા જે હું એલો ટપકા બનાવું છું એ મેં એમ્પિયર લૂપ ધારી છે. હકીકતમાં દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકાય, બરાબર. 1 1 થઈ એટલે આની ત્રિજ્યા આપણે જે પણ લઈશું R1, પછી એક ત્રિજ્યા આની અંદર હોય છે, રિંગની અંદર સમાંતર સોલેનોઇડ અક્ષ પર મહત્તમ હોય. આ તમારી થઈ R2 અને ત્રીજી આ R3. જોઈ લો આકૃતિ, એટલે વ્યવસ્થિત તમને અંદાજ આવશે કે આપણે શું વાત કરીએ છીએ. જેમાં ક્યુ પોઈન્ટ છે આપણો, આ ક્યુ પોઈન્ટ અહીંયા છે, ક્યુ પોઈન્ટ, અને અંદર છે આપણી પાસે બી પોઈન્ટ. 3 પોઈન્ટની વાત કરવાની છે, બરાબર, એમ્પિયર સર્કિટના નિયમ અનુસાર. ક્લિયર? 3 એમ્પિરિયન ગાળાઓ 1 2 3 અને તૂટક રેખા વડે દર્શાવેલા છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર ગાળાને સ્પર્શની દિશામાં હોવું જોઈએ, તો એકેય જગ્યા પર છે નહીં, કારણ કે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર 0 છે, અહીંયા પણ 0 છે. પી બિંદુ જ્યાં તમે લેવાના છો અહીંયા પણ 0 છે, અને બહાર, એટલે બહારના ભાગમાં અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? 0. તો આપણે ધારો કે ટોરોઇડના વચ્ચેના અવકાશના બિંદુ માટે વાત કરીએ, બરાબર. આ ત્રિજ્યા વચ્ચેનો અવકાશ છે એમાં માટે. તો પહેલા ગાળા માટે વાત કરીએ. ધારો કે લૂપ 1 માટે શું વાત કરી શકાય? તો કે એના માટેનું ચુંબકીય ક્ષેત્ર આપણે B1 લઈએ, હશે એવું માનીએ, પણ આપણે ખબર છે B1 તો 0 આવવાનું છે. પણ કઈ રીતે? તો કે ત્યાં પ્રવાહ છે જ નહીં, કોઈ પ્રવાહ તો છે જ નહીં, તો પ્રવાહ નથી એટલે ચુંબકીય ક્ષેત્ર પણ ન હોય, બરાબર. ગાળા 1 માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B1 છે એવું માનીએ તો એમ્પિયર સર્કિટના નિયમ મુજબ, એમ્પિયર સર્કિટના નિયમ મુજબ, એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ L1 બરાબર 2 પાય R1 નો પરીખ થાય. તો આપણી પાસે ફોર્મ્યુલા જે છે બી સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ. તો મ્યુ આઈની અંદર આઈ તો છે નહીં આપણી પાસે, તો આપણી પાસે જે સૂત્રનો જવાબ બનવાનો છે, કારણ કે આપણે ખબર છે એમ્પિયર સર્કિટલનો નિયમ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ, બરાબર. અહીંયા તો પ્રવાહ જ નથી, એટલે આની ફોર્મ્યુલા જો તમે જોવાનો પ્રયત્ન કરો તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 પાય R1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ I1, તો B1, તો B1 બરાબર મ્યુ આઈ ઈ છેદમાં 2 પાય R1. પણ અહીંયા કોઈ પ્રવાહ છે જ નહીં, કારણ કે કોઈ તાર નથી, એટલે આપણું B1 કેવું આવ્યું અહીંયા? 0. B1 ઇઝ ઇક્વલ ટુ 0. આવી જ રીતે તમારી પાસે ત્રીજા તાર માટે વાત કરું, બરાબર, લૂપ 3 માટે, તો પણ તમે એમાં જુઓ સંકલન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ, બરાબર. અમુક કોઈને છેદતો જ નથી, કોઈ છેદતું જ નથી. આને એક વખત, આને 2 વખત, આને 1 વખત, બરાબર. અહીંયા તમારો પ્રવાહ પણ નથી, તો અહીંયા જુઓ આની બી ડીએલ, ડીએલ એટલે એલ થઈ ગયો, એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ. અહીંયા શું થશે? માની લો કે B3 છે એનું ચુંબકીય ક્ષેત્ર, પણ L3 ઇઝ ઇક્વલ ટુ 2 પાય R3 ત્રિજ્યા હશે, તો આપણે B3 ઇઝ ઇક્વલ ટુ 2 પાય R3 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ ઈ, બરાબર. છેદમાં જવા દો, B3 ઇઝ ઇક્વલ ટુ મ્યુ I3 છેદમાં 2 પાય R3. અહીં I3 પ્રવાહ કોઈ ઘેરાતો જ નથી, એટલે પ્રવાહ નથી, એટલે B3 પણ કેવું આવ્યું? 0, બરાબર. આ બે સાબિતી આપવાની જરૂર નથી, ડાયરેક્ટ પણ તમે લઈ શકો, બરાબર. તો મેન આપણો જે ફોર્મ્યુલાનો પોર્શન છે એ લઈએ, જે આપણા માટે જરૂરી છે ખૂબ, બરાબર. એમ્પિયર સર્કિટના નિયમ મુજબ જો તમારી પાસે n આટા હોય, દાખલા કે અહીંયા જે પણ ડીએલ લીધું છે એના પરથી 1 2 ઘણા બધા આટા હોય, n આટા, n આટા માટે વાત કરવાના છે, બરાબર. તો લૂપ થોડીક જગ્યા જોઈએ એટલા માટે આપણે લૂપ 2 માટે, 2 એટલે તમારી આ થઈ બી બિંદુવાળી. તો બી બિંદુ માટે આપણે જો લૂપ લેવા જઈશું તો એલ બરાબર આપણી પાસે શું આવે છે? R ત્રિજ્યા લઈ લઈએ, R2, તો એલ બરાબર L2 બરાબર 2 પાય R2, બરાબર. ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? B2 ચુંબકીય ક્ષેત્ર આપણે ઉધારીએ, કારણ કે બંને તારમાં આવે છે. તો એમ્પિયર સર્કિટના નિયમ માટે તમે જોવા જશો તો અહીં ઘણા બધા તારના આટા આવે છે,
તો એ તારના આટા તમારે કોના ઉપર લેવા પડશે? એના પરિઘ ઉપર લેવા પડશે, કેમ કે આખો પરિઘ થાય. પરિઘ ઉપર કેટલા? તો એકમ લંબાઈ દીઠ ન ભૂલતા. કહેવાનો મતલબ જ્યારે આપણે સોલેનોઇડ હતો ત્યારે એવું કીધું હતું કે n ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. દાખલા કે આ લંબાઈ મેં 10 સેન્ટીમીટર લીધું, એમાં કેટલા આટાની સંખ્યા છે? બરાબર. તો એકમ લંબાઈ દીઠ 1 મીટર તારની અંદર કેટલી આવે? તો અહીંયા કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n/2πr2 પરિઘ જેટલી હોય. કેટલી હોય? પરિઘ જેટલી. જો તમે અહીંની ત્રિજ્યા r ધારી લો, r, તો તમારો શું થઈ જાય? r થઈ જશે. r અંદરની ત્રિજ્યા મેં કેટલી ધારું છું? r2 ની જગ્યાએ r, તો r થઈ જશે. તો આપણી પાસે એમ્પિયર સર્કિટનો નિયમ સંકલન B.dl ઇઝ ઇક્વલ ટુ μ/I. પ્રવાહ કેટલો હશે? તો કે ni જેટલો. બરાબર. પ્રવાહની કિંમત પણ ગણવી પડશે ને તમારે, ni. તો કિંમત મૂકીએ એમાં, તો સંકલન ચુંબકીય ક્ષેત્ર તો અચળ જ રહેવાનું છે તાર માટે, B.dl cos θ, અને બંનેની દિશા એક જ કોમન છે, I પ્રવાહ લઈ લઈએ. બરાબર. તો B Lની કિંમત L cos θ 1 મ્યુ, અને કુલ આટાની સંખ્યા કેટલી થઈ ગઈ? n ની કિંમત મૂકી મેં ni. એવું પણ કહી શકો, અથવા તો પહેલેથી જ લઈ લઈએ આટાની સંખ્યા ni. nની કિંમત મૂકશો અહીંયા, તો n એટલે શું થશે? સ્મોલ n. બરાબર. સ્મોલ n જોતો છે ને આપણે, તો સ્મોલ n ને કરતાં બનાવશું, તો મ્યુ 2π ને કરતાં બનાવીએ તો એનો પ્રમાણે જવાબ લખી શકાય n કેપિટલ ઇઝ ઇક્વલ ટુ 2πr ગુણ્યા n. બરાબર. 2πr ગુણ્યા n ગુણ્યા I. બરાબર. તો અહીંયા L ની કિંમત પણ મૂકી શકો છો તમે. L ની કિંમત કેટલી છે? તો કે આપણો L હતો 2πr. બરાબર. 2πr. તો આને ડાયરેક્ટ એના કરતાં સરસ રીતે લઈએ તો પણ મસ્ત રીતે બનાવી શકાય. બરાબર. તમે સરસ રીતે એને કાઉન્ટ કરી શકો છો. બરાબર. જો L બરાબર, આપણે L બરાબર 2πr, બરાબર, અને I બરાબર ni, કુલ પ્રવાહ, ઘેરાતો પ્રવાહ. તો આપણી પાસે જે સમીકરણ બનવાનું છે સંકલન B.dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ E. તો આ બેનો ગુણાકાર કરો એટલે L થાય મ્યુ ni. તો બરાબર. B ઇઝ ઇક્વલ ટુ અહીં કિંમત મૂકો 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ ni. તો આને છેદમાં જવા દો એટલે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ કેપિટલ N ના છેદમાં 2πr I. તો આને શું કહેવાય? તો કે સ્મોલ n. શું કહેવાય? સ્મોલ n. આપણે પહેલાં પ્રૂફ કર્યો હતો પહેલાં. તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ શું? તો એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા, એટલે આ પરિઘ થયો કે એટલા એરિયો વળે છે, તો આ એરિયામાં કેટલા આટા આવે, અને એ આટાની અંદર ચુંબકીય ક્ષેત્રની એ પ્રમાણે એ કામ કરે, બીની દિશાની. બરાબર. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, બટ્ટા મુન્નીવાળું સૂત્ર. બરાબર. ટોરાઇડ અને સોલિડના સૂત્ર સેમ જ લાગે, પણ તોય તમારે ધ્યાન રાખવાનું છે થોડુંક. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બરાબર. આ થોડુંક ચુંબકીય ક્ષેત્ર હોય છે, કારણ કે હેલિકલ બનાવે છે, પણ આપણે એને કાઉન્ટ કરતા નથી આદર્શ સ્થિતિની અંદર.